આપણે સૌથી પહેલાં તો લિસ્ટિંગ તરફ જઈએ. લેન્સકાર્ટનું લિસ્ટિંગ થવા માત્ર 30 સેકન્ડની સમય અત્યારે બાકી છે. હવે આપણને ખબર છે કે અહીંયાથી જે લેન્સકાર્ટનો આઈપીઓ હતો ઓલમોસ્ટ 28 ગણો જેટલો ભરાયો હતો. 402 રૂપિયાની તેમની ઇશ્યુ પ્રાઇસ હતી અને ખાસ કરીને અહીંયા આપણે વેલ્યુએશનને લઈને ઘણી બધી ચર્ચાઓ કરી હતી કે જ્યારે આઈપીઓ લોન્ચ થયો હતો ત્યારે અને જો આજે સેટલ જે થયો હતો આ સ્ટોક એ થોડોક ઘટાડા સાથેનો સેટલ થતો અને ડિસ્કાઉન્ટ પર સેટલ થતો દેખાયો હતો. અત્યારે જોવાનું લિસ્ટિંગ આપણને એકદમ નજીક આવતું દેખાઈ રહ્યું છે. આ કંપની ટેકનોલોજી પ્લેટફોર્મ તો છે જ, પરંતુ ખાસ કરીને આઈકેર બિઝનેસની અંદર ખાસું એવું ધરાવે છે અને જુઓ 9% ડિસ્કાઉન્ટ પર અત્યારે આપણને આનું લિસ્ટિંગ ખાસ કરીને થતો દેખાઈ રહ્યું છે. 402ની સામે 365 પર અહીંયાથી આપણને આ લેન્સકાર્ટનો જે કાઉન્ટર છે તે લિસ્ટ થતું દેખાયું છે. જોકે અત્યારે જો થોડી ઘણી ફરી પાછો ઉપર જવાનો પ્રયત્ન આપણને થતો જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને અહીંયાથી એક ધ્યાન રાખવાનું. ઓલમોસ્ટ 8-8.5% અત્યારે પરિસ્થિતિમાં આપણને એક ડિસ્કાઉન્ટ સાથેનું લિસ્ટિંગ અહીંયા થતું જોવા મળ્યું છે. મહત્ત્વની વાત એ છે કે અહીંયા ઘણી બધી વખત પ્રશ્નો એના પ્રમોટરને પણ ખાસ કરીને પૂછવામાં આવ્યા હતા એમના વેલ્યુએશનને લઈને અને એમણે કહ્યું હતું કે વેલ્યુએશન તો માર્કેટ નક્કી કરશે, પરંતુ ગ્રોથની ઓપોર્ચ્યુનિટી સારી છે એવી વાત તેમણે ખાસ કરીને કરી હતી. ત્યારબાદ આજના દિવસે આજે લિસ્ટિંગ થયું છે તે આપણને ઘટાડા તરફેનું આગળ જોવા મળી રહ્યું છે. આપણી સાથે અત્યારે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ જોડાયા છે. જગદીશજી, સ્વાગત. લેન્સકાર્ટનું લિસ્ટિંગ અને આઈપીઓ પહેલાં ઘણો બધો કહીએ ને અવાજ હતો એની જે વેલ્યુએશન્સને લઈને છે કે કેટલા મોંઘા વેલ્યુએશન પર આ આઈપીઓ આવ્યો છે. જોકે અત્યારે બજારે તો થોડુંક ડિસ્કાઉન્ટ સાથેનું જ લિસ્ટિંગ દર્શાવ્યું છે, પરંતુ રિસ્પોન્સ અહીંયાથી ઘણો સારો હતો કે આપણે રિટેલ ઇન્વેસ્ટરો હતા કે QIB હતા, એક પોર્શન સારો ભરાયો હતો. હવે ખાસ કરીને તમારો શું મત બની રહ્યો છે? જો લાગ્યા હોય તો આ ડિસ્કાઉન્ટમાં અત્યારે જાળવી રાખવા કે પછી જે લોકો રહી ગયા હતા એમણે અત્યારે આ ડિસ્કાઉન્ટમાં ખરીદવા, શું મત અત્યારે લેન્સકાર્ટને લઈને? ગુડ મોર્નિંગ નીરજભાઈ. જ્યારે લેન્સકાર્ટનો આઈપીઓ આવ્યો ત્યારે ફંડામેન્ટલ એનાલિસ્ટ તરીકે અમે જોયું કે બેઝિકલી એનું જે ગ્રોથ છે સ્ટ્રોંગ ગ્રોથ છે, મેનલી ડ્રીવન બાય ધી ઓમની ચેનલ મોડેલ અને ઇન્ટરનેશનલ એક્સપાન્શન છે અને અલોંગ સાઇડ ધી પ્રોફિટેબિલિટી ઓનલી ઇન FY25 એટલે કે 2024-25ની અંદર જે પ્રોફિટેબલ આવી છે. કન્સર્ન્સ ડેફિનેટલી એક્ઝિસ્ટ હતા અબાઉટ ધી હાઈ વેલ્યુએશન, કારણ કે PE રેશિયો ઇટ વોઝ અબાઉટ 235 પ્લસ એન્ડ the EV sales ratio was almost 10. એટલે શોર્ટ ટર્મ ગેઇન માટે તો ડેફિનેટલી ઇટ વોઝ ડેફિનેટ નેગેટિવ. ઓફકોર્સ સ્ટ્રોંગ બિઝનેસ ફંડામેન્ટલ છે, લાઈક ગ્રોઈંગ માર્કેટ છે, ઇમ્પ્રુવ માર્જિન છે અને ઇન્વેસ્ટર પણ પ્રીમિયમની વાતમાં વી વર વેરી કોશિયસ, કારણ કે એનો FY25માં ખાલી પ્રોફિટેબિલિટી થઈ છે અને એ પણ એની અંદર તમે જુઓ તો વન ટાઈમ ગેઇન્સ અને ટ્રેઝરી ઇન્કમ છે એને માટે એટલે એની પ્રોફિટેબિલિટી આવી છે 25માં, નોટ બીકોઝ ઓફ ધી ઓપરેશન્સ. એટલે એ જે 2025નો જે બેલેન્સ શીટમાં પ્રોફિટ બતાવે છે એ કંપનીના ઓપરેશનમાંથી પ્રોફિટ નથી આવ્યો, એને વન ટાઈમ ગેઇન થયો એટલા માટે પ્રોફિટમાં બેલેન્સ શીટ આવી છે. થોડા એની મજબૂતાઈ પણ સ્ટ્રેન્થ પણ છે આ કંપનીની જુઓ તો. એની સ્ટ્રોંગ માર્કેટ પોઝિશન છે, લીડરશીપ છે ઓર્ગેનાઇઝ આઈવેર માર્કેટની અંદર અને ડેફિનેટલી કંપની પોઇઝ ફોર ગ્રોથ ઇન ધી ઓન ધી સ્ક્રીન ટાઈમ એન્ડ ઓલ. ઓમની ચેનલ સ્ટ્રેટેજી છે કંપનીની, સ્ટ્રોંગ ઓમની ચેનલ એની પ્રેઝન્સ છે અને કમ્બાઇનિંગ ઓનલાઈન સેલ્સ છે, growing network છે, physical stores છે અને successfully company has been expanding on the international market also. Profitability turnoutની મેં અત્યારે જ આપણે વાત કરી કે થોડા EBITDA માર્જિન સુધર્યા છે from 7% in FY23 to about 14.7% in FY25 અને ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ લેન્સકાર્ટની જે છે બેકવર્ડ ઇન્ટિગ્રેશનની છે, સેન્ટ્રલાઇઝ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે અને ટેક લેડ એપ્રોચ છે કંપનીના બિઝનેસનો. એટલે કંપની હેઝ ડેફિનેટલી કમ્પિટિટિવ એડવાન્ટેજ ટુ અધર પીપલ. થોડા મેં રિસ્ક પણ એની અંદર ઓફકોર્સ છે. એક તો હાઈ વેલ્યુએશનની આપણે વાત કરી, એક ક્વોલિટી ઓફ અર્નિંગ છે. તમે જુઓ કે કંપની જે સિગ્નિફિકન્ટ પોર્શન પ્રોફિટ જે છે વન ટાઈમ ગેઇન છે, એટલે ચોક્કસ તમે કહી શકો કે કંપની મે નોટ બી કેશ સરપ્લસ અને એક્ઝિક્યુશન રિસ્ક તો ચોક્કસ છે. અને OFS કમ્પોનન્ટ કંપનીમાં જે છે ઓફર ફોર સેલનો એ કદાચ પોતાનો જે સાથે રાખ્યો છે એ લોકોનો, એ ડેફિનેટલી વિલ બી નેગેટિવ ફોર ધી પર્પઝ ઓફ ધી IPOs. થોડા ઘણા સારા ફીચર પણ છે. મને એવું લાગે છે કે યુ ટુ વેઇટ એન્ડ વોચ. હજી મને લાગે 402 રૂપિયાનો ભાવ ઇસ્યુ કર્યો છે. ઇટ મે ઇવન ડ્રોપ અપ ટુ 310-325 ઓનલી. એટલે 320-325ની આસપાસ આવે તો કદાચ ઇટ વિલ બીકમ અ વેલ્યુ બાઇંગ ફોર ધ લોંગ ટર્મ. પર શોર્ટ ટર્મ માટે ઇવન 390-91 ભાવે પણ અત્યારે ખરીદવાની તો મારી સલાહ નથી. મે બી એન્ડ ઓફ ધ ડે યુ મે ફાઇન્ડ ધ પ્રાઇસ સ્ટીલ ડ્રોપિંગ ટુ અબાઉટ 350-360 રૂપીસ.
પણ 320-25ની આસપાસ આવે તો જ ઇટ બીકમ્સ અ વેલ્યુ બાઇંગ, અધરવાઇઝ એન્ડ ધેટ ટુ ઓનલી ફોર અ લોંગ ટર્મ, નોટ ફોર અ શોર્ટ ટર્મ. એટલે જો અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખજો, તમારે એક લોંગ ટર્મ માટે ખરીદવાનો છે. આ ભાવે તો નથી જ ખરીદવાનો. 320-325ની આજુબાજુ આવે ત્યારે તમને અહીંયાથી ખાસ કરીને આ સ્ટોક વેલ્યુ બાય થતો દેખાશે. એટલે જો અત્યારે તમને નથી લાગ્યા તો તમે દૂર જ રહો, અને જે લોકો પાસે છે એ લોકો થોડુંક વધારે લાંબો સમય જાળવી રાખે એવી જ એક સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક નજર રાખીશું. આભાર જગદીશજી, અમારી સાથે આપ જોડાયા અને લેન્સકાર્ટના આઈપીઓની ઉપર, આજના લિસ્ટિંગની ઉપર ખાસ કરીને આ ચર્ચા કરી એના માટે. તો જુઓ આજના